હાલો મિત્રો, કેમ છે? મજામાં તો મજામાં જશું ને આપણે અત્યારે છીએ પીપા વાવ ભગત પીપાજીની વાવના તમને દર્શન કરાવીએ અને આ છે જગ્યા ભગત પીપાજીની. તો આ છે ગેટ. જો જૂનવાણી મોટા મોટા દરવાજા તમને કેવા લાગ્યા. ભગવાન રણછોડરાયના દર્શન કરાવી, ભગત પીપાજીની વાવના પણ દર્શન કરાવી. તો આ છે ભગત પીપાજીની વાવ. તો ભાઈ તમે અહીંયા આવ્યો હોય તો કોમેન્ટ કરજો. અને આ છે ભગત પીપાજીની વાવ, આ છે પીપા ભગતની વાવ ને આપણે છીએ અત્યારે પીપા વાવ. તો જો અંદર કાસબો જાય છે ને આ છે ભાઈ પીપા ભગતની વાવ. તો આપણે અત્યારે આવ્યા છીએ પીપા વાવ. જોઈ પછી આ છે નંદી મહારાજ અને કચ્છપ. આ બાજુ છે ભગવાન હનુમાનજી મહારાજ. અહીંયા છે દ્વારપાળ ને ભગવાન રણછોડરાય છે કે રામચંદ્ર ભગવાન છે હે. આ છે દ્વારપાળ. અહીંયા પણ ગણપતિ દાદા બેઠા છે ને આ છે ભગવાન વિષ્ણુ. તેની નાભી કમળમાંથી ભગવાન બ્રહ્માજીનો જો નાભી કમળમાંથી આ છે બ્રહ્માજી. ને આપણે અત્યારે છીએ પીપાવાવ ધામ. તો ભાઈ પીપાવાવ તમે આવ્યો હોય તો ભાઈ જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. ને અહીંયા ભાઈ ભગવાન પોતે ગાડું લઈ અને પીપા ભગતને ગાડામાં બેહાડી મૂકવા આવ્યા હતા. યાત્રુપામાં અત્યારે આપણે એક પૈડું જોયું છે ગાડાનું. ને મંદિર બહુ સરસ છે, બહુ જોરદાર છે. તો આ મંદિર છે. ભગવાનના 12 અવતારનું આમાં પેન્ટિંગ કરેલું છે. બહુ મસ્ત કામ કરેલું છે. ખરેખર અદ્ભુત મંદિર છે. તમે આવ્યા હોય તો કોમેન્ટ કરજો. પીપાવાવ ધામ આપણે દર્શન કરવા પહેલી વખત આવ્યા છીએ. જય માતાજી. આવો તમને માતાજીના પણ દર્શન કરાવી. ને એક્ઝેક્ટની સામે છે હવન કુંડ છે અને અહીંયા શ્રી હનુમાનજી મહારાજ બિરાજમાન છે. તો ભાઈ જય હનુમાન દાદા પણ લખજો. ભાઈ આ છે મંદિર, બહુ જૂનું મંદિર છે. પથ્થરમાંથી બનાવેલું મંદિર છે, પથ્થરમાંથી. જગ્યા બહુ સરસ છે. પહેલી વખત આપણે આવ્યા છીએ પીપા ભગતની જગ્યામાં. તો તમે આવ્યા હોય તો કોમેન્ટ કરજો. એકદમ શાંત વાતાવરણ, મનને શાંતિ મળે એવી વાતાવરણ છે. ને આ લીમડા હેઠે જે આપણે ગાડાની વાત કરી ને કે પીપા ભગતને ભગવાન પોતે ગાડું લઈને મૂકવા આવ્યા હતા, તો એ ગાડાનું વ્હીલ પણ અહીંયા છે. તો તમને વ્હીલના પણ દર્શન કરાવી.
બાકી બીજા અવશેષો ગાડાના ક્યાં છે તો આપણને બહુ ખ્યાલ નથી ભાઈ જૂનું બધું. અને જો અહીંયા છે ને એક્ઝેક્ટ ગાડીનું વ્હીલ છે ભાઈ જુઓ. એમ કહેવાય છે કે પોતે ભગવાન પીપા ભગતને અહીંયા ગાડામાં બેહાડીને મૂકવા આવ્યા હતા. તો આવું મંદિર છે. મંદિર બહુ સરસ મજાનું મંદિર છે. શાંત વાતાવરણ છે, એકદમ શાંત. આપણે નથી કહેતા શાંતિ પ્રમાણે એને સંત કહીએ, જેના દાસ થઈને રહીએ દુનિયામાં. શાંતિ પ્રમાણે એને સંત કહીએ કે નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા દુનિયામાં. સંતને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા. તો ભાઈ એવા જ એક સંતના આપણે દર્શન કરવા આવ્યા છીએ, જે પીપા ભગત. ખરેખર બહુ જગ્યા શાંત અને બહુ મજા આવી ગઈ આપણને. તમે પણ દર્શન કરવા આવજો. તો ગાડાના વ્હીલના દર્શન કરો. અને આ લીમડામાં ભાઈ એક ડાળી એવી છે કે જેના પાંદડા તમે શાખો તો તમને કડવા ન લાગે. ખરેખર આ બધું અદ્ભુત કહેવાય, શ્રદ્ધાનો વિષય કહેવાય. તમે પીપાવા આવ્યો હોય તો કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો.